આયુર્વેદમાં કુદરતી વનસ્પતિઓની સાથે સાથે સ્વાસ્થ્યનો પણ ખજાનો છુપાયેલો છે અને આ ખજાનોનું એક અનમોલ રત્ન એટલે નીલગિરી. તો સામાન્ય રીતે આપણે નીલગિરીને માત્ર તેની સુગંધ કે તેલ માટે ઓળખતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેના પાન, ફળ અને બીજ પણ રોગો સામે લડવામાં શક્તિશાળી હથિયાર છે? તો આજે આપણે આ ખાસ અહેવાલમાં જાણીશું નીલગિરીના ફાયદા. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવી વનસ્પતિ કે જેની સુગંધ માત્રથી જ અડધી બીમારીઓ ગાયબ થઈ જાય છે. આ વાત કરી રહ્યા છે નીલગિરી વિશે. તો નીલગિરીનું તેલ તો ઘરે ઘરે વપરાય છે, પણ આયુર્વેદ મુજબ તેના પાન અને ફળો પણ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તો શરદી, સાઇનસ કે ગળામાં ખારાશ હોય ત્યારે નીલગિરીના તેલમાં થોડા ટીપા ગરમ પાણીમાં નાખી અને સાથે જ વરાળ લેવાથી જામી ગયેલો કફ તરત જ છૂટો પડી જાય છે અને તે શ્વાસ લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે અને ફેફસાને તાજગી આપે છે. તો વધતી ઉંમરે સાંધાના દુખાવા કે સંધિવાથી પરેશાન લોકો માટે નીલગિરીનું તેલ આશીર્વાદરૂપ સાબિત થાય છે. તેમાં રહેલા બળતરા વિરોધી ગુણો સ્નાયુઓના સોજા ઘટાડે છે અને મસાજ કરવાથી તરત જ આરામ આપે છે. તો માત્ર તેલ જ નહીં, નીલગિરીના પાનનો ઉકાળો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પ્રસૂતિ પછીના સોજા હોય કે પછી સ્નાયુની પીડા, તેના પાનના ગરમ પાણીથી શેક કરવાથી જાદુઈ અસરો થાય છે. અને એટલું જ નહીં, તેના ફળનો લેપ ચામડીના રોગો અને ચકમા મટાડવામાં પણ મદદરૂપ છે. જો વાળમાં ખોડો હોય તો વાળના મૂળ નબળા પડી જાય છે, ત્યારે નીલગીરીનું તેલ રોમ છિદ્રો ખોલી વાળને મજબૂત બનાવે છે. આ ઉપરાંત ઘરમાં કુદરતી જંતુનાશક તરીકે પણ નીલગીરીનો ઉપયોગ કરી શકાય છે. તો નીલગીરીનું તેલ તીવ્ર હોય છે, તેથી તેને ક્યારેય સીધું ત્વચા પર ન લગાડવું જોઈએ. હંમેશા નાળિયેર તેલ કે બદામ તેલમાં મિક્સ કરીને જ વાપરવું જોઈએ. અને ખાસ કરીને નીલગીરીનું તેલ માત્ર બાહ્ય ઉપયોગ માટે જ છે, તેનું સેવન કરવું જોખમી સાબિત થઈ શકે છે. અને આ સાથે જો કોઈ બીમારી હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ નીલગીરીનો ઉપયોગ કરવો જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.